કેમ છો અમદાવાદીઓ? તો આજે આપણે આવી ગયા હતા અમદાવાદ મેમદાબાદ રોડ પર હાથીજણ રામપુરા પાટિયા પાસે આવેલું શ્રી ખાટુશ્યામ ધામ મંદિર, જે લોકોની અખંડ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરમાં વિશેષ રૂપે આપવામાં આવતું સોપારીનું પાણી પીવાથી અને ભગવાન સમક્ષ અરજી કરવાથી લોકોના અસાધ્ય રોગો દૂર થતા હોવાની ગાઢ લોકવાયકા અને શ્રદ્ધા જોડાયેલી છે. હાથીજણ ખાતે આવેલું આ ધામ તાજેતરમાં જ ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે, જ્યાં રાજસ્થાન ન જઈ શકતા લોકો અહીં બાબા શ્યામના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને આ મંદિરમાં આવતા ભક્તોમાં એવી પ્રબળ શ્રદ્ધા છે કે અહીં આપવામાં આવતું વિશેષ વિધિવાળું સોપારીનું પાણી સ્વાસ્થ્ય માટે ચમત્કારિક સાબિત થાય છે. અને ભક્તો આ મંદિર આવીને બાબા શ્યામના દરબારમાં પોતાની તકલીફો દૂર કરવા માટે શ્રીફળ સાથે અરજી એટલે કે માનતા રાખે છે. અને સોશિયલ મીડિયા પર અને લોકમુખે પ્રચલિત વિડીયો તેમજ ભક્તોના વ્યક્તિગત અનુભવો અનુસાર કેન્સરની ગાંઠ, કમરનો અસહ્ય દુખાવો, ડાયાબિટીસ અને લાંબા સમયની અન્ય ગંભીર બીમારીઓમાં આ પાણી પીવાથી અને અહીં શ્રદ્ધા રાખવાથી મોટો સુધારો જોવા મળ્યો છે. અને આ જગ્યાએ કોઈપણ પ્રકારની ફી લીધા વિના માત્ર શ્રદ્ધાના આધારે લોકોની સેવા અને દર્શનનો લાભ આપવામાં આવે છે. અને જો તમે આ ખાટુશ્યામ ધામ મંદિરે દર્શન કરી આવ્યા હોય તો તમારો અનુભવ કેવો રહ્યો તે કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો આ વિડીયો તમને કેવો લાગ્યો, તો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે આ પેજને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.